પ્રણામ। પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના। ગુજરાતી ફળાદેશ કન્યા રાશિવાળા જાતકો માટે જાન્યુઆરી 2015 ગ્રહોની શું ચાલ રહેશે। આપ સૌને નવા વર્ષના સાલ મુબારક અને નવું વર્ષ આપના માટે શુભ ફળદાયી નીવડે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। કન્યા રાશિ આ મહિનામાં ગ્રહોની ચાલ જોઈએ। સૂર્યગ્રહનું ભ્રમણ ધનુ રાશિમાં અને 14 જાન્યુઆરી સાંજથી મકર રાશિમાં ભ્રમણ થશે। બુધ ગ્રહ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। મંગળ ગ્રહ કુંભ રાશિમાં ભ્રમણ કરશે અને શુક્ર ગ્રહ મકર રાશિમાં અને 23 જાન્યુઆરીથી કુંભ રાશિમાં ભ્રમણ કરશે। આ ગ્રહોની જીવનમાં શું અસર રહેશે જોઈએ। કન્યા રાશિ તમારી ચંદ્ર રાશિથી સૂર્યગ્રહની સર્વપ્રથમ વાત કરીએ છીએ। મહિનાના મધ્યાહન સુધીનો જે સમય છે તમારા માટે કસોટીકારક રહેશે। પરિવાર થકી પણ મતભેદો રહેવાની સંભાવના વધશે। જમીન મકાન અને વાહનને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો હશે તો તેમાં ક્યાંક પરેશાની વધુ થશે તેવી અહીં સંકેત મળી રહી છે। સૂર્યગ્રહ 14 જાન્યુઆરી સાંજથી મકર રાશિમાં ભ્રમણ કરશે। આ સૂર્યગ્રહ તમને લોકોથી તેમજ પરિવારથી સારી મદદ પ્રાપ્ત થશે। તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અને સૂર્યગ્રહનું ભ્રમણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ લાભદાયક પુરવાર થશે। સૂર્યગ્રહની દ્રષ્ટિ મિત્ર વર્તુળથી પણ તમારો સારો લાભ પ્રાપ્ત થઈ શકે તેવી અહીં સંકેત મળી રહી છે। બુધ ગ્રહના ભ્રમણની વાત કરીએ મકર રાશિમાં બુધ ગ્રહ મોટા ભાગનો સમય ભ્રમણ કરશે। તમારી ચંદ્ર રાશિથી પંચમ ભાવને પ્રભાવિત કરે છે। આ બુધ ગ્રહ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ લાભ આપનાર બનશે અને અભ્યાસમાં પણ સારી સફળતા પ્રાપ્ત કરાવનાર બનશે। મંગળ ગ્રહ જે કુંભ રાશિમાં ભ્રમણ કરશે તમારી ચંદ્ર રાશિથી છઠ્ઠા ભાવને પ્રભાવિત કરી રહ્યા છે। અહીં શત્રુ પક્ષથી વિરોધ પક્ષથી ક્યાંક પરેશાની ચાલી રહી છે તો તેનો અહીંયા અંત આવશે અને તમે ખૂબ જ સારી રીતે તમારા કાર્યને પૂર્ણ કરી શકશો। શુક્ર ગ્રહ જે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે તમારી ચંદ્ર રાશિથી પંચમ ભાવને પ્રભાવિત કરી રહ્યા છે। ખાસ કરીને અહીંયા પ્રેમ સંબંધોમાં આ શુક્ર ગ્રહ તમને સફળતા આપનાર બનશે તેમજ ખોટી ભ્રમણાઓ દૂર કરી અને સારી માનસપટ પર સારા चित्रों अंकित करावनार आ शुक्र ग्रहનું ભ્રમણ બનશે અને તમે અહીંયા શુક્ર ગ્રહની દ્રષ્ટિ મિત્ર વર્તુળથી પણ સારો લાભ પ્રાપ્ત કરાવનાર બનશે। શુક્ર ગ્રહ 23 જાન્યુઆરીથી કુંભ રાશિમાં ભ્રમણ કરશે જે તમારી ચંદ્ર રાશિથી છઠ્ઠા ભાવને પ્રભાવિત કરશે। આ જોયું આપણે ગ્રહોનું ફળ। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।